શિયાળાના ધીમા પ્રારંભ સાથે જ કચ્છમાં બાવળિયા કોલસાનો ગેરકાયદે કારોબાર ધમધમવા માંડ્યો છે। પૂર્વ કચ્છ વન વિભાગે સુરજબારી પાસેથી 170 બોરી બાવળિયો કોલસો જપ્ત કર્યો છે। વન વિભાગે આ અંગે ટ્રકના ચાલક અને કોલસા માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મુન્દ્રામાં ચૂંટણીમાં સહકાર આપ્યો હોવાની જૂની અદાવતમાં ક્ષત્રિય સમાજના બે જૂથો વચ્ચે હિંસક ધીંગાણું ખેલાયું છે, જેમાં બંને પક્ષના 7 લોકોને નાની મોટી ઈજા થઈ છે। મુન્દ્રાના આંબેડકર સર્કલ પાસે ધારિયા અને ધોકા ઉછળ્યા હતા। આ અંગે લાખાપરના બટુકસિંહ સોઢા તો વિરાણિયાના મયુરસિંહ જાડેજાએ એકને એક સામે ફરિયાદો નોંધાવી છે। મયુરસિંહે જમીનના દસ્તાવેજ બાબતે બટુકસિંહે ડખો કરી હુમલો કર્યો હોવાનો આરોપ કર્યો છે। પશ્ચિમ કચ્છના પોલીસ વડા ડાયાભાઈ પટેલના પિતા નારાભાઈ સાવજીભાઈ પટેલનું ગત 9મી નવેમ્બરે નિધન થયું હતું। તેમના નિધન બાદ એસપીએ ભુજમાં તેમના નિવાસસ્થાને શોકસભાનું આયોજન કર્યું હતું, જેમાં કલેક્ટર MS પટેલ, IG AK જાડેજા સહિત વિવિધ પોલીસ અધિકારીઓ, સામાજિક રાજકીય અગ્રણીઓએ ઉપસ્થિત રહી એસપીને સાંત્વના પાઠવી હતી। કચ્છમાં ગુલાબી ઠંડીનો ચમકારો થોડો વધુ તીવ્ર બન્યો છે। કોલ્ડ સિટી નલિયામાં ગઈકાલની તુલનાએ લઘુત્તમ તાપમાનનો પારો વધુ 1 ડિગ્રી ગગડ્યો છે। સોમવારે નલિયામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। તેની સામે આજે પારો 14.3 ડિગ્રી પર સરક્યો છે। ભુજમાં આંશિક ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું છે। અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર। બુલેટિન પૂર્ણ કરીએ પણ તે પહેલા મુખ્ય સમાચારો ફરી એકવાર। મુન્દ્રાની લુણી ગ્રામ પંચાયતને 86 હેક્ટર ગૌચર ફાળવવાનો ઠરાવ કલેક્ટર ભૂલી ગયા। ગ્રામજનોની રજૂઆતથી રોષે ભરાયેલી હાઈકોર્ટે કલેક્ટરને પાઠવી કન્ટેમ્પ્ટની નોટિસ। કંડલામાં સ્થપાનારા મલ્ટી પ્રોડક્ટ સેઝ માટે યોજાઈ લોક સુનાવણી। સેઝથી અસરગ્રસ્ત ગામોના લોકોની પરંપરાગત આજીવિકા છીનવાઈ જવાની ભીતિ, લોકોએ દર્શાવ્યો ઉગ્ર વિરોધ। ભુજના સુમરાસર શેખની નચિકેતા વિદ્યાલય સામે શિક્ષણ વિભાગે નોંધાવી ફોજદારી ફરિયાદ। મંજૂરી ન હોવા છતાં પૈસાની લાલચે ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરાયેલા। અંજારના નાગલપરની સીમમાં મોરમ ચોરતા તત્વોની દાદાગીરી। ખાણ ખનીજ વિભાગે સીઝ કરેલા 2 ડમ્પર જેસીબી ડારો દઈ હંકારી ગયા। ફરજમાં રૂકાવટની નોંધાઈ ફરિયાદ। માંડવીના દરસડીનો કુખ્યાત બુટલેગર LCBના સકંજામાં। દલપતસિંહ રાઠોડને પાસા હેઠળ સુરત જેલ મોકલાયો। મોથાળા દારૂ કેસમાં 4 માસથી હતો ફરાર। ધોરડોના સફેદ રણોત્સવના પ્રારંભનું કાઉન્ટડાઉન શરૂ। છઠ્ઠીએ મુખ્યમંત્રીની હાજરીમાં સ્કાય ડાઇવિંગનો યોજાશે દિલધડક શો। પ્રવાસીઓની સુવિધા સાચવવા તંત્ર સજ્જ। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। ઉપસ્થિત થઈશું કચ્છ સહિત દેશ વિદેશની ખબરો લઈને આવતીકાલે। નમસ્કાર।